આરોગ્ય કર્મચારીઓને ન્યાય મળશે કે નહીં મળે? 18 દિવસથી પોતાના માંગણીઓ અને હક મેળવવા માટે આંદોલન પર ઉતરે હોવા છતાં તંત્ર દ્વારા ન્યાય ન મળતા કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્યું. છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ, હવે આપણે હડતાલ કોના થકી પાડી? પ્રમુખો જિલ્લા છે એ જે જિલ્લા પોતાની રીતે હડતાલ પાડી છે કે પછી મહાસંઘના આદેશથી? મહાસંઘના આદેશથી પાડી છે તો સમેટવાની બી મહાસંઘના આદેશથી જ થાય. મારા છોટાઉદેપુર જિલ્લો મહાસંઘના આદેશથી હડતાલમાં જોડાયો છે તો મહાસંઘ આદેશ કરશે ત્યારે જ જોડાઈશું. બરાબર? તો શું કામ વચ્ચે થોડી ફૂટ પડી હતી, હવે ઘરમાં બબાલ થાય, બાપ જોડે થોડું ઘણું આમતમ થાય તો આશરો લેવા આપણે કાકાના ઘરમાં જઈએ, પણ કાકા આપણને દરરોજ દલાલે નહીં. દરરોજ પાલે એ થોડીક વાર આપણે ગુસ્સો હોય ત્યાં સુધી સાઈડમાં જઈએ, પણ પાછા ક્યાં આવવું પડે? બાપ જોડે. તો મહાસંઘ જોડે જ છે. કોઈકના જિલ્લામાં એવું થતું હશે, કોઈ જિલ્લાવાળાને કે છોટાઉદેપુર જિલ્લો બી આમાં હતો, તો એ તો આપણે કીધું એ રીતે બાપ જોડે થોડું ઘણું હિસાબે થાય તો થોડાક આમ તેમ થાય. પણ હવે પાછો એ જિલ્લો આપણે બાપ જોડે મહાસંઘ જોડે હાજર છે. બરાબર? એટલે કોઈને શંકા કરવાની જરૂર નથી. અમારા છોટાઉદેપુર જિલ્લામાં 417 કર્મચારીઓ ફિક્સવાળાને હાજર કરતા 417 કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા છે. તે રહેશે. તેમાંથી 1-2 જણ હાથે છો એ જ આપણા કર્મચારી, એ જ કર્મચારીઓ આખા ભારતમાં ગુજરાતને મોડેલ 1 બનાવતું હોય તો કર્મચારી મિત્રોને મારે એટલું જ કહેવું છે, જો સરકારને આપણે ભારતમાં મોડેલ નંબર 1 બનાવવા માટે રાત દિવસ કામ કરીએ છે. કોરોના કાળમાં રાતના 12, 1, 2 વાગ્યા સુધી ખાધા પીધા વગર કામ કર્યું છે. તો આપણે DJ20 એટલે દાહોદ. હવે બધા જિલ્લા બોલે ને દાહોદ ના બોલે એ તો ચાલે નહીં. મારા દાહોદ જિલ્લાના ભાઈઓ બહેનો 620 કર્મચારી ગુજરાત રાજ્ય મહાસંઘ જોડે હતા, છે અને રહેશે. हमारा जिला में पण 620 कर्मचारियों ने ત્યાં સુધી ગુજરાતમાં ફર્સ્ટ નંબરની યુનિટી મારા કર્મચારીઓએ બતાવેલ છે. એકતા, કર્મચારી એકતા, લડેંગે લડેંગે. અમારી મુખ્ય બે જ માંગણીઓ છે, ટેકનિકલ કેડર પ્રમાણે ગ્રેડ અને બીજી ખાતે કે પરીક્ષામાંથી મુક્તિ. 2 વર્ષ પહેલાં એક સરકારે કમિટી રચી હતી. એ કમિટીના અધિક નિયામક બધાના સહયોગથી સરકારે અમને ટેકનિકલ કેડરમાં ઘણી જ લીધેલા છે, પરંતુ હજી સુધી એ સરકારે ઠરાવ GR તરીકે બહાર પાડ્યો નથી. એટલે અમારે અહીંયા સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરવા માટે આવેલું છે. અમારી ફક્ત 2 જ માંગણીઓ છે, ટેકનિકલ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષામાંથી. અચ્છા, તમે કેટલા સમયથી આ માગણીઓ માટે રજૂઆત સરકારને કરી? અમે છેલ્લા લગભગ 2010થી ને 2010થી શરૂ કરી છે. અચ્છા. હવે જે આ માગણીઓ કરવા માટે ઓલ ગુજરાતથી આવે છે કે જિલ્લા વાઇઝ કર્મચારીઓ આવ્યા આરોગ્ય ખાતાના? આખા ગુજરાતના દરેક કર્મચારીઓ છે. 33 જિલ્લાના છૂટા કરાયેલા કર્મચારીઓ બે છે અને જેને આરોપનામા મોકલેલા છે એ કર્મચારીઓ પણ અહીંયા હાજર છે. હવે 2 દિવસ પહેલાં સરકારશ્રીએ કંઈક તમને નોટિસો આપી છૂટા કરવામાં, એના વિશે તમારું શું કહેવું છે? સરકાર અમને ખરેખર લીગલી નોટિસ આવી રીતે આપી જ ના શકે અને થોડો સમય આપવો જોઈએ. અને અમે પહેલાં અલ્ટિમેટ આપી દીધેલું હતું 25/2/25ના રોજ કે અમે 17 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાના. જે સરકારે તમને લોકોને નોટિસો આપી તો શું તમારા ખાતાના વડાએ તમને પહેલાં જાણ કરી હતી કે તમે લોકો હાજર થઈ જાવ, નહીં તો તમને નોટિસ દ્વારા છૂટા કરવામાં આવે છે? અને કયા પરિપત્રકના આધારે તમને લોકો નોટિસો આપી? આમ તો જોવા જઈએ તો સરકારશ્રીને બી એડવાન્સ બહુ જ 25 ત્રણે જાણ કરેલી જ છે. બરાબર? હવે સરકારશ્રીને ખબર જ છે કે અમે અચોક્કસ મુદતની હડતાલ અલ્ટિમેટ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને, માન્ય તમામ મંત્રીશ્રીને અમારા ખાતાકીયમાં પણ જાણ કરેલી જ છે. તેમ છતાંય અમે અમારા હકની લડાઈ લડી રહ્યા છે. આ લડાઈ અમારે આજની નથી, આ લડાઈ છે 2001થી ચાલે છે. એના પછી સરકારે હવે 2022માં કમિટી રચી છે. કમિટી બી અમને ટેકનિકલ ગણી લીધા છે, પણ ગવર્મેન્ટ અમે ખાલી અમલીકરણ નથી કરતી. અમારી લડાઈ કોઈ સરકારશ્રી સામે નથી, ફક્ત અમારી હકની લડાઈ, અમારો જે હક છે એ અમે ફક્ત અમારો હક જ માગીએ છીએ. અમે 28નો અમારો જે હક માગીએ છીએ
આ પહેલાં અમારા ખાતામાં કોઈ ખાતાકીય પરીક્ષા અમારે હતી નહીં, પણ જ્યારે 2022માં જ્યારે પછી અમારે ખાતામાં ખાતાકીય પરીક્ષા દાખલ કરી છે. ખરેખર તો અમારે ખાતાકીય પરીક્ષા આપવાની થતી નથી. અમારે ગામડે કામ કરવાનું છે, અમારે પબ્લિકના આરોગ્યમાં કામ કરવાનું છે. તો અમારી જે મેન મુદ્દો છે કે 2800નું ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ કરે. સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરે છે કે અમારી વાત તમે શાંતિથી સાંભળો અને પછી પુનઃ વિચારણા કરી અમને ન્યાય આપો. અત્યારે જે હડતાલ ઉપર જે નાના બાળકો મૂકી અને જે આ બહેનો અને મોટા વડીલો અને તમે લોકો જે અત્યારે હાલ હડતાલ ઉપર ઉતર્યા છો, તો તમારી શું વેદના છે? અમારી વેદના એ રીતની છે કે માનનીય આપણા જે રાજ્ય કક્ષાના મંત્રી છે ઋષિકેશ પટેલ સાહેબે એમને એવું કીધું કે આરોગ્યના કર્મચારીઓ ગુજરાતની પ્રજાની ચિંતા કર્યા વગર હડતાલમાં જોડાઈ ગયા છે. બરાબર, આ એ આરોગ્યના કર્મચારીઓ છે કે જે બાળકનો જન્મ નથી થતો, જે માતાની અંદર ગર્ભમાં બાળક રહે છે ત્યાંથી માંડીને માણસનું કે કોઈ બહેનનું મરણ થતું હોય ને ત્યાં લગીની તમામ કાળજી અમારા આરોગ્યના કર્મચારી રાખે છે. અને એ કઈ રીતના એમના ઘરે ઘરે જઈને આખા ગુજરાતના છેવાડાના ગામોમાં જઈને એ અમારા આરોગ્ય કર્મી છે. અને આજે અમે પણ દુઃખી છીએ કે અમારું નાનું બચ્ચું જે લાભાર્થી છે, જે સગર્ભા માતા છે, જે લોકોને અમારે લાભ આપવાનો છે, જે વેક્સિન આપવાનું છે, જે નમોશ્રી યોજના છે, JSY યોજના છે, KPSY યોજના છે, એ તમામ યોજનાઓથી બી એ લાભાર્થીઓ હાલ વંચિત છે. એની પણ અમને ઘણી બધી દુઃખ છે, ઘણી બધી વેદના છે. પણ એ વેદનાના લીધે અમે સરકારને કહીએ છીએ કે અમારી જે 2 માંગ છે એ માંગ તમે અમારી તાત્કાલિક પરિપૂર્ણ કરો. અત્યારે માર્ચ એન્ડિંગ મહિનો ચાલી રહ્યો છે. બરાબર, એની અંદર નાણાકીય સહાય જે બી લાભાર્થીઓને આપવાની છે એ સહાય બી અત્યારે લાભાર્થીઓ એનાથી વંચિત છે. તો અમારી જો સરકાર ચિંતા ના કરે તો કંઈ વાંધો નથી, પણ ગુજરાત રાજ્યના જે લાભાર્થીઓ છે, જે નાના બચ્ચા છે, જે લોકોને મોટાપણું છે, જે લોકો ડાયાબિટીસ, બીપીની, TBની, લેપ્રસીની જે લોકો દવાઓ ગળે છે એ પણ અત્યારે આનાથી વંચિત રહી રહ્યા છે. તો સરકારને એટલી વિનંતી છે કે અમારા બે જે મુદ્દા છે એ ત્વરિત સમાધાન કરે. સરકારે અમારા ઉપર એસમા લગાડ્યો છે, સરકારે અમારે છૂટા કરી દીધા છે, એવો કોઈ પરિપત્ર નથી. આજ દિન સુધી ઇન્ડિયાની અંદર કોઈ પણ કર્મચારીને કોઈને આ રીતના છૂટા કર્યા નથી. હાલ અત્યારે એવા મેસેજ આવી રહ્યા છે, 8 થી 10 જિલ્લાને એ લોકોએ છૂટા કરી દીધા છે. આઉટસોર્સિંગની અંદર અમે ભરતી કરીશું. બરાબર, 500 જણને ભરવાના હોય તો 6 મહિના લાગી જાય છે, એની અંદર એ ભરતી નથી કરી શકતા. આજે અમે અમારા હકનું લઈને બેઠા તો અમારે છૂટા કરીને બીજા દિવસે તમે ભરતી કરો છો તો તમે કયા નીતિ નિયમના આધારે તમે આ ભરતી કરો છો? એમાં તમને કોઈ નીતિ નિયમ નથી લાગુ પડતો. એટલે સરકારને અમારે એક જ વિનંતી છે, અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ છીએ, અમારે કોઈ ઉગ્ર આંદોલન કરવાનું પણ નથી.